કાનજી પારખ સોસાયટીને આંગણે બીજા સત્રની કથામાં કથા શ્રવણ કરવા પધારેલા પૂજ્ય ભક્તિ સ્વરૂપ માતાઓ, પૂજ્ય વડીલો, સોસાયટીના દરેક ભાઈઓ બહેનો, દરેક ધર્મપ્રેમી મુમુક્ષ જીવાત્માઓ, દરેક પરમ વૈષ્ણવો, આપ સૌને વ્યાસ ભગવાનની ગાદી પરથી મારા પ્રણામ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હરિ અનંતા, હરિ કથા અનંતા. જેમ આકાશનો પાર પામવો કઠિન, સમુદ્રનો પાર પામવો કઠિન, એમ પરમાત્માના નામ અને એની લીલાઓને પાર પામવો કઠિન. વેદ અને પુરાણ, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો ભગવાનનો ખૂબ મહિમા ગાયો. ગાય ગાયને વેદ થાક્યા, ત્યારે છેલ્લે વેદોને પણ એમ કહેવું પડ્યું, પરમાત્મા કેવા છે? તો કે નેતિ નેતિ નેતિ, એનો કોઈ અંત નથી. હરિ અનંતા, હરિ કથા અનંતા. એની લીલાઓનું વર્ણન, એના ગુણગાન 1000 મુખથી કદાચ હું ગાવા બેસું અને તમે 1000 કાનથી સાંભળવા બેસો તો એ ગાનારા એનો મહિમા ગાઈ શક્યા નથી અને સાંભળનારા પૂરેપૂરો મહિમા એનો સાંભળી શક્યા નથી. એટલો બધો કળિયુગમાં પરમાત્માના દિવ્ય ચરિત્રનો મહિમા શુકદેવજી મહારાજે શ્રીમદ ભાગવતમાં બતાવ્યો છે. ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભાગવત છે એ વૈષ્ણવોનું ધન છે. દરેક ગ્રંથોનો શિરોમણી છે શ્રીમદ ભાગવત. રાજાઓ પહેલા માથે સોનાનો મુગટ પહેરતા, એ મુગટમાં પછી મણી લગાવતા. એમ શ્રીમદ ભાગવત છે, દરેક ગ્રંથોનો મુગટ મણી છે. આ કથા શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર સંભળાવે છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, કૌરવો અને પાંડવો એ સગા કાકા દાદાના ભાઈઓ હતા. પાંડુ રાજાના પુત્રો એ પાંડવો કહેવાના, ગાંધારીના પુત્રો એ કૌરવો કહેવાના. કૌરવો 100 હતા અને પાંડવો 5 હતા. કૌરવ અને પાંડવોને શા માટે વેર બંધાણું? એકવાર દુર્યોધન હસ્તિનાપુરમાં પોતાના મહેલમાં પ્રવેશ કરે છે. પોતાના રાજમહેલની અંદર જ્યાં પ્રવેશ કર્યો અને દુર્યોધનથી પડી જવાનું, ત્યારે દ્રૌપદી મશ્કરીમાં એવું બોલ્યા કે આંધળાના દીકરા તો આંધળા જ હોય. વાણી એવી વાપરો, મીઠાશ વાળી વાણી. શબ્દથી માણસની કિંમત અંકાય છે. ઘણા આખો દિવસ બોલ બોલ કરતા હોય, ઘણા ઓછું બોલતા હોય તો એની વાણી બધાને ગમતી હોય. એટલે શબ્દ છે એ બ્રહ્મ છે. શબ્દનો ખોટી રીતે દુરુપયોગ ક્યારે ન કરવો. જો આપણે જીભ કંટ્રોલમાં ન રહેતી હોય તો મૂંગી વ્રત લઈ લેવું. ઘણા નથી મૌન વ્રત ધારણ કરતા. મૌનમાં પણ શક્તિ છે. ઘણા ન બોલતા હોય તો એની ભાષા જગત સમજતું હોય, ને ઘણા બોલતા હોય તો એનું કોઈ સાંભળતું ન હોય.
દ્રૌપદીથી આવું બોલાઈ ગયું કે આંધળાના દીકરા તો આંધળા જ હોય. દુર્યોધને મનમાં દાજ રાખી. પછી એકવાર કૌરવો અને પાંડવો જુગાર રમે છે. જુગારમાં છે ને કળયુગનો વાસ. કૌરવો અને પાંડવો જુગટો રમ્યા, એમાં રાજપાટ હારી ગયા અને છેલ્લે દ્રૌપદીને પણ જુગારમાં હારી ગયા. આજકાલ જુગારનું પ્રમાણ બહુ વધ્યું છે. હવે તો ઓનલાઈનમાં ઘણા જુગાર રમે છે. જુગારમાં કળયુગનો વાસ છે. 4 જગ્યાએ કળયુગનો વાસ છે. આગળ કથા આવશે. સોનામાં કળયુગનો વાસ છે. હમણાં મોદી સાહેબે કીધું ને, હમણાં 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનું. મદિરામાં કળયુગનો વાસ અને હિંસામાં કળયુગનો વાસ. કૌરવ અને પાંડવો જુગાર રમ્યા, દ્રૌપદીને હારી ગયા. અને દુશાસન ને દુર્યોધન ફરી સભામાં કળયુગમ દ્રૌપદીને લાવ્યા. ત્યારે દ્રૌપદીને અંગ ઉપરથી વસ્ત્રનું હરણ થતું હતું, ચીર ખેંચતા હતા. ત્યારે દ્રૌપદીએ પોતાની રક્ષા માટે જે ભરી સભામાં ભીષ્મ દાદા બેઠા હતા, ગુરુ દ્રોણાચાર્ય બેઠા હતા, કૃપાચાર્ય, અશ્વસ્થામાં,